નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે અને તેના આમંત્રણ પર પાઠવવામાં આવી ચૂક્યા છે, જેમાં કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને આ જ મુદ્દે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી અને તેમાં એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે। અમે બધા ધર્મો સાથે છીએ। હું ધર્મનો લાભ લેવા નથી માંગતો, મને તેમાં કોઈ રસ નથી। જો કે જેને પણ ત્યાં જવું હોય તે જઈ શકે છે, પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં। પાર્ટીમાંથી જેને જવું હોય તે જઈ શકે છે એવી છૂટ પણ આપવામાં આવી છે, પણ અમે આ રાજકીય આયોજનમાં ભાગ નહીં લઈએ તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે આ નિવેદન બાદ કોંગ્રેસના દીપેન્દરસિંહ હુડ્ડા, સુપ્રિયા શ્રીનેત, અજય રાય, અવિનાશ પાંડે, ધીરજ ગુર્જર, અભય દુબે અને આરાધના મિશ્રા સહિતના નેતાઓ અયોધ્યા ખાતે રામના ચરણમાં પહોંચી ચૂક્યા છે, સરયુમાં ડૂબકી લગાવી છે અને આ બધા વચ્ચે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી લિપિબેન ખંધાર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે। લિપિબેન, આપ જણાવો કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે કે આ કાર્યક્રમ છે તે રાજકીય કાર્યક્રમ છે, આ મુદ્દે આપ શું કહેશો? ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વર્ષો વર્ષનો એટલે કે 500થી પણ વધારે વર્ષોનો જે કરોડો લોકોની આસ્થાનો સંઘર્ષ, આ સંઘર્ષનો જ્યારે 22 જાન્યુઆરીએ રામ મંદિર તૈયાર થઈ ગયું છે અને એમાં શ્રી રામલલ્લાજી બિરાજશે, પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। આ જે ભવ્ય ઉત્સવ છે જેમાં આખા દેશમાં, ફક્ત હિન્દુ નહીં પરંતુ આખા દેશમાં દરેક ભારતીયમાં એક સકારાત્મકતાનું વાતાવરણ છે। દરેક વ્યક્તિની આસ્થા, કરોડો લોકોની આસ્થા આની સાથે જોડાયેલી છે અને આવા વિષય પર હું એવું કહીશ કે કરોડો લોકોની આસ્થા છે, આ કોઈ રાજનીતિક મુદ્દો બિલકુલ નથી અને આ આસ્થાને માન આપી કરોડો લોકોની શ્રદ્ધા છે, કરોડો લોકોનો આમાં વિશ્વાસ છે, એ આસ્થાને જ્યારે રાહુલ ગાંધીજી એવું કહે છે કે આ રાજનીતિક મુદ્દો છે, એ આસ્થાનું ખરેખરું અપમાન છે। જ્યારે હું વાત કરું તો પહેલાં પણ જ્યારે આ મંદિરનો શિલાન્યાસનો પ્રસંગ હતો એ વખતે પણ કોંગ્રેસે સંસદમાં કાળા કપડાં પહેરીને આનો વિરોધ કર્યો હતો। એના પણ પહેલાં શ્રી રામ એ કાલ્પનિક છે આવું કહીને શ્રી રામજીનું અપમાન કર્યું હતું। હું વિપક્ષની ભૂમિકા તરીકે એવું સમજું છું કે સરકારના કોઈ કાર્યનો વિરોધ હોય, દરેક વસ્તુનું વિપક્ષ અને રાહુલ ગાંધીજી કોંગ્રેસે વિરોધ કર્યો છે। 370ની કલમ હટાવવાનો હોય કે ટ્રિપલ તલાક હોય, દરેક મુદ્દાનો સરકારના પગલાંનો વિરોધ, કોઈ પણ આધાર વગરનો વિરોધ, પરંતુ વિપક્ષની ભૂમિકા છે, સમજી શકાય। પરંતુ કરોડો લોકોની આસ્થા અને શ્રી રામલલ્લાજીનો વિરોધ, આ વસ્તુ સમજમાં નથી આવતી અને હું એવું કહીશ કે આ પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવમાં હાજર ના રહેવું, ના જવું એ એક રાજકીય મુદ્દો બન્યો છે। એમણે એક આ કર્યું છે અને ના જવું એ રાજકીય પગલું છે, એ રાહુલ ગાંધીજીએ લીધું છે અને એમણે આજે જે નિવેદન આપ્યું છે કે એઓ નથી જવાના। કરોડો લોકો આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં જવા માંગે છે અને ત્યારે આવું નિવેદન આપવું અને લોકોની લાગણી અને આસ્થાને ઠેસ પહોંચાડવું, આ માનસિકતા જે છે ને વિપક્ષની, એ સમજમાં નથી આવતી કે રાજનીતિ હોય, રાજનીતિના મુદ્દા જુદા હોય, પરંતુ જ્યાં આસ્થા હોય, ભારતની સંસ્કૃતિ હોય, જ્યાં ધર્મ હોય, કરોડો લોકોની શ્રદ્ધા હોય, ત્યાં રાજનીતિ કરવીને એ ફક્ત કોંગ્રેસ અને રાહુલ ગાંધીજી જ કરી શકે છે। જી બેન, આપે પ્રશ્ન મેં જવાબમાં એવું પણ કીધું છે કે આ રાજનીતિનો મુદ્દો ન હોવો જોઈએ, પરંતુ જે પ્રમાણે પક્ષની દલીલ અને પ્રહાર ને બધું કરવામાં આવી રહ્યું છે, આક્ષેપો પ્રતિ આક્ષેપોને, એના પરથી લાગી રહ્યું છે કે આ રામ મંદિરનો જે મુદ્દો છે ને એ રાજકારણનો મુદ્દો બની ગયો છે। અત્યારે ખાસ એના પર ધ્યાન આપવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે, શું કહેશો આપ? આ બિલકુલ પણ રાજકારણનો મુદ્દો નથી। મેં પહેલાં પણ કહ્યું કે કરોડો લોકોની આપણી ભારતની સંસ્કૃતિ, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જે સંસ્કૃતિનો ક્યાંક ને ક્યાંક
આ મંદિરનો જ્યારે જે પણ મુદ્દો હતો અને વર્ષો વર્ષનો કરોડો લોકોના સંઘર્ષનો અંત જ્યારે સુપ્રીમ કોર્ટના નિવેદનથી આવ્યો છે અને આજે રામ મંદિર, ભવ્ય રામ મંદિર તૈયાર થયું છે. 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જ્યારે આખો એ દેશ આ સકારાત્મક વાતાવરણ સાથે જોડાયેલો છે, એ ક્યારેય રાજનીતિનો મુદ્દો ના હોઈ શકે. અને રાજનીતિનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી 500 વર્ષ પહેલાં કયો રાજકીય પક્ષ હતો? આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી. આ તો આપણી સંસ્કૃતિ, આપણા વારસાની રક્ષાની વાત છે અને એની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને આ કોઈ રાજનીતિક મુદ્દો ના કહેવાય. અને જો તમે રાજનીતિની વાત કરો છો ને, તો ભારતીય જનતા પાર્ટીએ 3 થી 4 વખત સરકાર ગુમાવી દીધી છે. જ્યારે પણ કોઈ પણ મેનિફેસ્ટો અમારો જોઈ લો, રામ મંદિરની વાત જરૂરથી હશે. તો આ એક લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા સમજી અને જે કરેલી વર્ષો વર્ષની લોકોએ જે વાત છે ને, જ્યારે એને સુપ્રીમ કોર્ટનું નિવેદન મળ્યું ને જ્યારે આજે તો ભવ્ય રામ મંદિર તૈયાર થયું છે, ને ફક્ત હિન્દુ નહીં પરંતુ દેશના દરેક લોકો, વિદેશમાં પણ જુઓ તો તમે લોકો, આનાથી એટલું બધું સકારાત્મક વાતાવરણ છે અને લોકો ખૂબ ઉત્સાહથી આ જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે એને ઉજવવા માંગે છે, એની સાથે જોડાયેલા છે એમના સેન્ટિમેન્ટ. તો આ સેન્ટિમેન્ટને બિલકુલ પણ રાજનીતિનો મુદ્દો ના બનાવવો જોઈએ. ને વિપક્ષ અને કોંગ્રેસ હંમેશા આ જ કરે છે કે કોઈ પણ મુદ્દો ના હોય ત્યાંથી લાવી અને રાજનીતિ એમાં કઈ રીતે કરવી, કારણ કે એમને દરેક વસ્તુમાં સત્તા દેખાય છે. રાહુલ ગાંધીએ પહેલા પણ તમે એક નિવેદન આપ્યું હતું ને, એમાં મહાભારતમાં પણ જીએસટીની વાત કરી હતી, એટલે મહાભારતમાં જીએસટી એ જ શોધી શકે. તો આ પ્રમાણેની જે આપણી સાંસ્કૃતિક, જે આપણો વારસો છે એની રક્ષાની વાત છે, કરોડો લોકોના આસ્થાની વાત છે અને દેશમાં સકારાત્મક વાતાવરણ સાથે દરેક વ્યક્તિ જોડાયું છે, ત્યારે કોઈ પણ પ્રકારની રાજનીતિ એમાં ના હોઈ શકે. અને એ કરવાવાળું વ્યક્તિ જે ભારત જોડોની વાત કરે છે, એ આજે જ્યારે સકારાત્મક વાતાવરણ દેશમાં થયું છે ત્યારે એને કેવી રીતે તોડી શકાય, એનો વિરોધ કઈ રીતે કરી શકાય, એના ઉપર આવા નિવેદનો આપે છે, એ કાર્ય ફક્ત રાહુલ ગાંધી જ કરી શકે. જી ચોક્કસથી. ચર્ચામાં મિલનભાઈ ખેરા, રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ચૂક્યા છે. પણ મુકેશભાઈ, હું તમારી પાસે આવીશ. તમે જણાવો કે પ્રાણ પ્રતિષ્ઠાને રાજકીય કારણ ગણાવવામાં આવી રહ્યું છે કે આ રાજકીય કોઈ કાર્યક્રમ છે એવું કહેવામાં આવી રહ્યું છે, અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને જવું હોય તે જઈ શકે છે, અમારા પક્ષના જે નેતા છે તે જઈ શકે છે, તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે. તો હવે આ જે નેતાઓ છે અસમંજસમાં મુકાશે કે પછી શું? તમારું શું કહેવું છે? હવે આમાં રામલલ્લા જે છે 22મીએ પ્રતિષ્ઠા થવાની છે. બેને એવું કહ્યું કે કરોડો લોકોની આસ્થા છે. આ અબજો લોકોની આસ્થા છે, કરોડો નહીં. અભ્યાસ કરો. બીજી વાત એવી છે, એમણે એવું કહ્યું કે કોંગ્રેસને રાહુલજી જ આ કરી શકે, કોંગ્રેસ જ કરી શકે જે સ્વર્ગસ્થ રાજીવજી જેમણે દરવાજા ખોલ્યા હતા. એ તમારી સરકારો જતી રહી પણ અમારી સરકાર તો હતી ને, અમે દરવાજા ખોલ્યા હતા. અમે જે કામ કર્યા છે ને એ તમે કદી નહીં કરી શકો. હા, તમે માર્કેટિંગ સારું કરી શકો, પછી રામ ભગવાન માટે હોય કે કોઈ પણ માટે હોય. હવે રાહુલજીએ જે વાત કરી છે કે અમે અત્યારે નથી જવાના અને અમારે જ્યારે મંદિર પૂરું થાય અમે 100% જઈશું, તો પહેલાં તો રાહુલજીને પ્રિયંકાજીને તો આમંત્રણ જ પાઠવ્યું નથી, એટલે એ એમનો સવાલ છે એમને ક્યારે જવું. અને બીજી વાત એવી છે કે આમંત્રણના અસ્વીકારની વાત છે તો સોનિયાજી અને મલ્લિકાર્જુન ખડગેજીની એક સિક્યોરિટી હોય છે, એટલે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી એમણે એવું કહ્યું કે અમે આ વખતે નથી જવાના. એટલે પ્રેસ કરીને એમણે વાત કરી દીધી કે અમે જવાના નથી. એના ઘણા બધા કારણો છે. એમણે આ બેને કહ્યું ને કે ભાજપના પ્રવક્તાએ કે મંદિર પૂરું થઈ ગયું છે. બેન, મંદિર પૂરું નથી થયું, તમારા હજી નોલેજમાં જ નથી. મંદિર હજી અધૂરું છે. એ મેં નથી કહ્યું, આ શંકરાચાર્યજી જે છે, એ શંકરાચાર્યથી મોટું કોઈ નથી. હું તો આપણા લોકલાડીના પ્રધાનમંત્રી કહું છું ને, એ મોટા નથી, એનાથી મોટા જગતગુરુ શંકરાચાર્ય છે. જો એ લોકો કહેતા હોય કે મંદિર હજી અધૂરું છે, અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, એનો ઘુમ્મટ જે છે ને એ પૂરો થઈ જવો જોઈએ. હવે અને એમણે નહીં આવવાનું કહ્યું. કયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ જગતગુરુ શંકરાચાર્ય માટે વાત કરી તમે કેમ નથી આવ્યા? એને આ કારણ છે ને, એને આ કારણ છે ને, આ કેમ બોલો ને? ત્યાં એમને દેખાય છે ત્યાં કંઈ રાજનીતિ નહીં થાય, કારણ કે એ સાચા છે. એટલે અહીંયા જ્યારે કોંગ્રેસ પક્ષે કંઈક સાચી વાત કરી છે તો એમને તરત જ રાજકારણ દેખાય. એટલે ભાઈ તમે વિપક્ષને ગણતા નથી, સરમુખત્યાર શાહી જેવું વાતાવરણ આખા દેશમાં છે, તો પછી તમારે વિરોધ પક્ષને ગણવાની જ ક્યાં જરૂર છે? આવે કે ના આવે, તમે આમંત્રણ આપ્યું, એમણે કહી દીધું કે આ અમારું રીઝન છે, અમે નહીં આવીએ.
એના લગભગ 3-4 રીઝન છે. એક તો જગતગુરુ શંકરાચાર્ય કીધું એ, અને એ તો એનાથી ઉપર જે શંકરાચાર્યજીએ ના પાડી ને એમાં તો કેટલાક સંતો મહંતોએ ડિબેટોમાં, હું તો આ લગભગ 6મી 7મી ડિબેટ છે, એમણે કહ્યું કે શંકરાચાર્યજીએ ત્યાં સુધી કહ્યું કે અમારી પવિત્રતાનો સવાલ આવે છે, ત્યાં આસનની પવિત્રતાનો સવાલ આવે છે ત્યાં. એટલે આ લોકોને જે રીતે રામ ભગવાન છે ને વિશ્વના છે, દરેક ધર્મ જાતિના લોકો માને છે, દરેક લોકો માને એને તમે આવો રાજનીતિક વાત શેના માટે કરો છો? મને ખબર જ નથી પડતી કે તમે કોઈ પણ વખતે જ્યારે, ચલો અત્યારે રામ મંદિર બને છે તો તમે સમજો કે સુપ્રીમ કોર્ટમાં હતો, ચુકાદો આવ્યો અને 22મી ડિસેમ્બરે આ દિવસ નક્કી થયો, તો એ તો આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે, કોઈ બીજા પ્રધાનમંત્રી હોત તો પણ મંદિર થયું. એટલે મંદિર માટે કોઈ પ્રધાનમંત્રી સ્પેશિયલી કે ભારતીય જનતા પાર્ટી એવું ન હોય. આ લોકોએ એક જાણે હાઈજેક કરી લીધું છે, એક પોતાની ઇવેન્ટ હોય એ રીતે ન કરવાનું હોય. મંદિરની રીતે હોય. એમ તો અમારા મધ્યપ્રદેશના પ્રમુખ છે પટવારીજી, એમણે એવું પણ કહ્યું છે કે મંદિર પૂરું થાય મધ્યપ્રદેશમાંથી 1 લાખ કાર્યકર્તા સાથે રામલલ્લાના દર્શન કરવા જઈશું. બરાબર છે, એ તમારે ગણવા ગણી લેતો, ત્યાં ભાજપના કાર્યકર્તા છે ને, ગણજો. પણ કહેવાનો મારો મતલબ એમ છે, તમે જે કહો એ રીતે જો ભગવાનની પૂજાને દર્શન કરવાના હોય એવું કોઈ જરૂર નથી. કારણ કે તમે જે કહો છો એવું રાજકીય રીતે નો, એવું કોઈ જરૂર નથી. હા, દિલમાં રામ છે. જય જય શ્રી રામ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આજે તમે સમજો કે આજથી લગભગ 15 દિવસ પૂર્વે, 15 કે 20 દિવસ પૂર્વે જે ગોતા અમદાવાદમાં વિશ્વકર્મા સમાજના એક મેવાડાને ત્યાં એક કોન્ટ્રાક્ટ મળ્યો જે સ્તંભ બનાવવાનો, એ સ્તંભની વાત સાંભળી સાહેબ, અમે લોકો કોંગ્રેસના લીડરો લોટ્સઓફ લોકો ત્યાં જઈને પૂજન કરી આવે, એના દર્શન કરી આવે. એનાથી વિશેષ અમદાવાદના ડબગરવાડમાં જે પેલું મોટું નગારું પૂજા માટે બનાવવામાં આવ્યું, એનું પૂજન પણ કોંગ્રેસના નેતાઓ કરીને આવ્યા. અને એનાથી વિશેષ આજે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, એમણે શાહપુરની અંદર અમદાવાદમાં રામ મંદિરમાં આરતી કરી અને હજારો કાર્યકર્તાઓ સાથે હતા. એટલે આ કંઈ દંભ કરવો જરૂરી છે? તમે મીડિયાની એમ કહો કે આખા ભારત દેશનું મીડિયા અમિતભાઈ ચાવડા લઈને આવે, અમે રામ મંદિરની આરતી ઉતારી. અરે ભાઈ, એવું નહીં. રામ ભગવાનને નથી ગમતું કે તમારે મનમાં રામ હોય, માળા રામની જપો, તો એને કંઈ તમારે દેખાડો કરવાની જરૂર નથી. અને આ જે રાજનીતિક ઉપયોગ કરે છે એ આખું વિશ્વ જાણે છે. અને વિશ્વ જાણવા કરતાં હું તો કહું છું ભગવાન રામ સત્ય છે. બરાબર, હું પોતે કહું છું દિલમાં રામ છે. તમને આવનારી ચૂંટણીમાં આ જ રામ ભગવાન જવાબ આપી દેશે કે તમે રામ ભગવાનનો શું ઉપયોગ કર્યો છે. ચોક્કસથી. મિલનભાઈ આપણી સાથે જોડાયા છે. મિલનભાઈ, આપ જણાવો કે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ શું ઇન્ડિયા ગઠબંધન પર આની કોઈ પણ પ્રભાવ કે કોઈ અસર કે કંઈ વર્તાશે કે શું? તમને શું લાગે છે? ચોક્કસપણે ગઠબંધન ઉપર અસર પડવી જોઈએ. કારણ કે આ જે છે તે રાહુલ ગાંધીની અપરિપક્વતા દેખાડે છે કે એને જે સ્ટેટમેન્ટ આપ્યું છે આ સદંતરપણે દેવાની જરૂર નહોતી. કોઈ પણ સારો રાજનેતા હોય તે આવું સ્ટેટમેન્ટ જાહેરમાં તો 100% ન આપે. બરાબર છે. મુખ્ય કારણ શું છે કે તમે રાજકારણમાં છો, તમારે મતોનું ધ્રુવીકરણ કરવાનું છે, તમારે રાજકારણ રમવાનું છે, સત્તા મેળવવાની છે. અને એના માટે થઈને તમે જયારે રાજકારણની અંદર હો ત્યારે તમારે માસનું જોવું પડે. તમારે લિમિટેડ લોકોનો વિચારધારા સાથે તમારે કોઈ લેવા દેવા નથી હોતી. કારણ કે જયારે તમને વોટિંગ આપશે તો તમારી પાર્ટી જે છે સત્તા ઉપર આવશે. બાકી તમે ક્યાંક ખોઈ જશો તે તમને ખબર નહીં પડે. બીજેપી જે છે તેમને જે મુકેશભાઈ વાત કરી તે ખૂબ જ સાચી વાત કરી છે કે બીજેપી નું જે માર્કેટિંગ લેવલ ને માર્કેટિંગ ગિમિક્સ જે છે એ એટલું બધું સ્ટ્રોંગ અને પાવરફુલ છે કે કોંગ્રેસ તો દૂર સુધી માર્કેટિંગની બાબતમાં દેખાતું પણ નથી, અથવા તો એવું પણ કહી શકું કે અસ્તિત્વ પણ નથી ધરાવતું. હવે રામ મંદિરની જે બાબત છે આ એવી વસ્તુ છે કે આસ્થા સાથે પણ જોડાયેલી છે, સાથોસાથ રાજકારણ સાથે પણ જોડાયેલી છે. એટલે અમુક સમયગાળાની અંદર જે બીજેપી કરે છે એ જ વસ્તુ કોંગ્રેસે કરવાની જરૂરિયાત હતી કે આ કાર્યક્રમનો બહિષ્કાર ન કરાય. હું શંકરાચાર્યજીની વાત સાથે પણ 100% સહેમત છું કે હજી મંદિર કમ્પ્લીટ થયું નથી, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. બરાબર છે. પણ હવે જયારે ઇલેક્શન આવી રહ્યું છે
અને લોકોની આસ્થા સાથેની જે રમત રમવાની છે એના માટે થઈ અને વહેલું જે ઉદ્ઘાટન કરી નાખવામાં આવે છે, મતલબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, આ જે છે એ સંપૂર્ણપણે એક રાજનીતિક ડિસિઝન છે. અને એ રાજનીતિક ડિસિઝનને કોંગ્રેસ પાર્ટીએ પણ રાજનીતિક રીતના જ લેવાની જરૂરિયાત હતી. જો આ પ્રોગ્રામની અંદર એ લોકો ગયા હોય તો પબ્લિકની અંદર ઉભા રહી શકવા માટે એમને સ્ટેન્ડ મળી શકે. હવે જયારે એને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે ત્યારે આની ઇમ્પેક્ટ હવે કેવી થઈ જશે કે બૂંદ કી બિગડી હોત સે નહીં સુધરતી. હવે કદાચ નક્કી પણ કરે કે અમારે પ્રોગ્રામમાં જવું છે અથવા તો મંદિર બની ગયા પછી પણ જવું છે, તો પણ હવે કોંગ્રેસની કોઈ ઇફેક્ટ જે છે એ નહીં રહે. ઇન્ડિયા ગઠબંધનના જે બાકીની સહયોગી પાર્ટીઓ છે તેમાં ઘણા બધા હિન્દુવાદી પાર્ટીઓ પણ છે કે હિન્દુત્વ બાબતમાં વિચારી પણ શકે છે, અને આ લોકો જે છે તેને કોંગ્રેસ સાથે મતભેદ 100% સર્જાશે. અને એના હિસાબે ઇન્ડિયા ગઠબંધનની અંદરના ઘણા બધા લોકો, પાર્ટી તો નથી કહી શકતો, પણ ઘણા બધા લોકો જે છે તે ઇન્ડિયા ગઠબંધન છોડી દેશે, કારણ કે તેમને ખબર છે તમારે મત હિન્દુના લેવા છે અને તમે હિન્દુત્વની બાબતનો વિરોધ જ્યારે તમે કરવા જાઓ છો, મંદિરનો તમે જ્યારે વિરોધ કરવાની કોશિશ કરો છો, ત્યારે તમને ક્યાંક ને ક્યાંક અંશે ચૂંટણીની અંદર આનું બહુ ખરાબ પરિણામો મળી શકશે. અને આ બાબતે કોંગ્રેસે બચવાની જરૂરિયાત છે કે જ્યાં આગળ રાજકારણ છે ત્યાં રાજકારણની રીતના જ રહેવું જોઈએ, અને જ્યાં આગળ આસ્થાનો વિષય છે ત્યાં આગળ રાજકારણ ન લવાય અને એને આસ્થાની સાથે જોડાય અને પબ્લિકની સાથે એને જોડાવેલું રહેવું જોઈએ. અને આજ કોંગ્રેસ જે છે એ ગંભીર ભૂલો કરી રહ્યું છે અને એના હિસાબે જ ચૂંટણીની અંદર ભયંકર માર ખાય છે. જી, ચોક્કસથી. લિપિબેન, આપ જણાવો કે રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે રાહુલ ગાંધીએ આ પ્રાણ પ્રતિષ્ઠાને, અને ત્યારબાદ એવું કહેવાયું છે કે આક્ષેપો પણ થઈ રહ્યા છે કે રામનવમી પહેલા ભગવાન રામને બિરાજમાન કરી દેવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખવામાં આવશે, અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મત મેળવવા માટે ફક્ત આ બધું થઈ રહ્યું છે. આ આક્ષેપને તમે કઈ રીતે નકારશો? પહેલાં હું 2-3 વાતની સ્પષ્ટતા આપી દઈશ જે મુકેશભાઈએ પહેલાં વાત કરી છે. તો સૌથી પ્રથમ તો જે એમણે વાત કરી કે દરવાજા ખોલ્યા નહીં, તો દરવાજા ખોલવાની હું વાત કરી દઉં કે કોર્ટનો નિર્ણય હતો અને એનું ફક્ત જે હમણાં એમણે માર્કેટિંગ કર્યું છે, એટલે માર્કેટિંગની વાત કરે છે, એટલે મેં જણાવી દીધું એમની સરકારનો નહીં, મારો વારો છે, એમને સાંભળી લઈએ પછી. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, હા, તો અત્યારે પણ કોર્ટનો સુપ્રીમ કોર્ટનો નિવેદન છે, અમે તો આસ્થાથી જઈએ છીએ, અમે રાજનીતિથી નથી જતા, તમે રાજનીતિ કરો છો. આમાં અબજો લોકોની આસ્થા છે, તમે કીધું એ સાચી વાત. તો જો અબજો લોકોની આસ્થા આની સાથે જોડાઈ છે તો રાહુલ ગાંધીજીને કોંગ્રેસ કેમ આવી આસ્થાનો વિરોધ કરી રહ્યા છે? ત્રીજી વસ્તુ, જે મંદિરની વાત છે, જે પ્રાણ પ્રતિષ્ઠાની વાત છે, કે મંદિરનું જે કાર્ય છે તો બે રીતે હોય. જે મંદિર હોય એનો કોઈક રીતે કંઈક થયું હોય અને ફરી વખતે બાંધવામાં આવે છે ને, ત્યારે એના નિયમો જુદા હોય, અને નવું મંદિર બાંધે એની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યનો નિયમ જુદા હોઈ શકે. એટલે આના આધારે આ પ્રાણ પ્રતિષ્ઠાની જે કાશીમાં 6 કલાકની બેઠક મળી, અનેક સંત સાધુ અને જે સંસ્થા જે આ મુહૂર્ત કાઢે છે એણે આ મુહૂર્ત કાઢ્યું છે, એ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટે પ્રધાનમંત્રીજીને ખુદ આના માટે નિમંત્રણ આપ્યું છે, ને દરેકને નિમંત્રણ આપ્યું છે. એ રીતે તમને પણ નિમંત્રણ આવ્યું છે જેનું તમે અપમાન કરો છો, વિરોધ કરી રહ્યા છો. એટલે એવું કશું નથી કે આ તારીખ અને આ સમય કોણે નક્કી કર્યો છે, તો એ એણે જ નક્કી કર્યો છે. જે અનેક મંદિરો જે સંસ્થા નક્કી કરે છે એના આધારિત આ નક્કી થયું છે. અને બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે જે તમે પહેલાં પણ કીધી કે રાજનીતિક જે મુદ્દો છે ને, તો તમે યાદ કરો કે રાજીવ ગાંધીજીએ જ એક સમયે અયોધ્યા આ સ્થાનેથી જ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત આ સ્થાનેથી કરી છે. એને રાજનીતિક મુદ્દો બનાવ્યો કહેવાય, એને રાજનીતિક ઉપયોગ કર્યો કહેવાય. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ને, એ એવી સિદ્ધાંતોની પાર્ટી છે, એવી વિચારધારાની પાર્ટી છે, એવી આસ્થા સાથે અને લોકોના વિશ્વાસને પૂર્ણ કરવા માટેની પાર્ટી છે. એવી પાર્ટી છે કે જે આવા મુદ્દાઓને લઈને 3 થી 4 વખત તો સરકાર ગુમાવી દીધી છે, પરંતુ લોકોની આસ્થા અને વિશ્વાસ ઉપર ક્યારે આંચ નથી આવવા દીધું. તો આવી જગ્યા પર રાજનીતિ કરવું એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની હોઈ શકે. તમે જેમ કીધું કે સિક્યોરિટીના કારણો છે ને, બધું ભગવાનના મંદિરના દર્શન કરવા જવામાં ક્યાં સિક્યોરિટી આવે? તો આવા બધા કારણો આપી અને લોકોની આસ્થા, ચોક્કસથી હું કહીશ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જે આજે જણાવ્યું છે તો ના જવાનો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાહુલ ગાંધી ને કોંગ્રેસનો ના જવાનો જે નિર્ણય છે ચોક્કસ પોલિટિકલ છે, રાજનીતિક છે, અને એમની જે ચોક્કસ પ્રકારની જે વોટ બેંક છે ને એને સાચવવા માટેના નિર્ણયો છે. એટલે રાજનીતિ આ મુદ્દા પર કોંગ્રેસ ને રાહુલ ગાંધી પોતે કરી રહ્યા છે. અને બીજાની ક્યાં વાત છે ને, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા એક આસ્થા ઉપર, એક વિચારધારા ઉપર અને સિદ્ધાંતો પર રાજનીતિ કરી છે ને, દેશના હિતમાં, લોકોના હિતમાં કાર્યો કર્યા છે.
તો રામનવમીના બદલે ચૂંટણી પહેલા આની પ્રાણ પ્રતિષ્ઠાનો એ પણ એક બહુ મોટો અને ગંભીર આક્ષેપ છે તમારા પર. મેં પહેલા પણ કહ્યું કે એક એવી સંસ્થા જે અનેક મંદિરોનું જે નક્કી કરે છે, એમ 6 કલાક જે કાશીમાં બેઠક થઈ, અનેક જે જુદા જુદા જે ધાર્મિક જે બધા સંત હોય અને આ સંસ્થાઓ એણે મળીને આ તારીખ અને આ મુહૂર્તને નક્કી કર્યું છે. એ કોઈ રાજનીતિ કે કોઈ રાજકીય પક્ષે નક્કી નથી કર્યું. જી જી મુકેશભાઈ, આપ જવાબ આપો આ વસ્તુનો, શું કહેશો આપ? હવે બેન લખમાં આ આખો દેશ જાણે છે કે કોણે નક્કી કર્યું છે. ભલે કાશીમાં નક્કી થયું કે ક્યાં નક્કી થયું, આ પ્રધાનમંત્રી આપણા છે એ શંકરાચાર્યથી મોટા છે. એ કાશીમાં જે કંઈ મહંત હોય એ શંકરાચાર્યથી મોટા છે. અને છતાંય જો એમ કહેતા હોય કે અમે સાચા, તો ભાઈ ભગવાન રામ તમને સબક શીખવાડશે. અમારે તો બીજું કંઈ કહેવાય એવું છે નહીં, કારણ કે અત્યારે સરમુખત્યાયી સરકાર ચાલે છે. અને તમે માર્કેટિંગની વાત કરો છો, આખો દેશ સમજે છે કે આજે રામનવમીનું વણ જોયું, મુહૂર્ત મૂકી અને તમે કાશી વિશ્વનાથમાં નક્કી થયું, પ્રધાનમંત્રીને આપ્યું ને આ બધી વાતો બહુ હવે આ સોશિયલ મીડિયાના જમાનામાં નાનો દીકરો સમજતો થઈ ગયો કે આ તમે શું કહેવા માગો છો. રામનવમીનું વણ જોયું, મુહૂર્ત મારા બાન દાદા કહેતા હતા રામનવમીએ જે કરવું એ થાય. અને રામ લલ્લાનો જન્મ સાહેબ એ જો સ્થાપના રામનવમીના દિવસે થઈ હોય, તમારો ભગવાન રામ, હવે તમે પ્લીઝ એનો તમે વિરોધ કરો અરે છો. પણ તમને વિરોધ જ લાગે છે. હું કહું છું ને, તમે અમે સમજો વિરોધ કેમ કરે. તમે રામનવમી દિવસે કરું છું ને અમે ના પાડી હતી, એટલે તો દિવસ વિરોધ જ તમારે ના થાય. નક્કી કરો. પણ દિવસ તમારે કોંગ્રેસે રાજકીય પક્ષે નક્કી કરવાનો કે હા, ધાર્મિક જો લોકોએ વાત નક્કી આવી કરવાનો? ગયું. Very કોણે good. નક્કી હવે કરવાનું? તમારા મોઢે સંસ્થા તમે નક્કી બોલી કરે છે, ગયા. ટ્રસ્ટ જી નક્કી જી કરે લિપિબેન છે. સાંભળી લઈએ, એ મુકેશભાઈને ટ્રસ્ટ સાંભળી નક્કી કરે લઈએ. છે, તમારે તમે નથી મને નક્કી બે લખમાં ના કરવાનું. પાડી હતી, વચ્ચે લિપિબેન બોલો, સાંભળી લઈએ નથી મુકેશભાઈને. હા, તમારે નક્કી નથી કરવાનું ને. જો ના ના લિપિબેન અમારે સાંભળી લઈએ, પછી વાત બેન મૂકજો. વિરોધ પક્ષને નક્કી કરો નહીં. આ સરમુખત્યારશાહી સરકારમાં માત્ર ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું, એ વાત તમે સાચી બોલ્યા છો. એ તમે આ આધાર કાશીની- વગરની વાત કરો. બેન હવે પ્લીઝ તમે વચ્ચે ના સાંભળી બોલો. લઈએ તમે લિપિબેન. મને કીધું તું કે વચ્ચે ના, કે કાશીની વાત કરી, મહંતની વાત કરી, આ બધી વાતો પોકળ દાવા છે. માત્ર એક લીટીનો ઠરાવ થઈને આવ્યો હોય એ રીતે તમે કર્યું છે. તમને ખબર છે કે લોકસભાની ચૂંટણી વાહે આવે છે, ત્યાં ક્યાંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે હવે ભગવાન રામને યાદ વહેલા કરી લેવા પડશે, નહીંતર ચૂંટણી ભલે આવે ને જાય, રામ મંદિર તમ તાર 2024માં તમે જ કહો છો 5-5 લાખના મતોથી જીતવાના છે, તો તમારે રામ મંદિર પૂરું મંદિર થાય, સરસ મુહૂર્ત જોઈ આખોય દેશ એમાં જોડાય, એવી રીતે કરવું જોઈએ ને. પણ તમારે માત્ર ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને આ કરવું હતું. એ કદી કોઈ પબ્લિકની અંદર ભલે તમે કહેતા હોય અત્યારે હાલ, અને હું તો કહું છું ચલો તમે કહો છો તમે મુહૂર્ત કાઢ્યું એ સાચું, જગતગુરુ શંકરાચાર્ય ખોટા, બધું જ ખોટું, તમે એક જ સાચા. તો 2024ની ચૂંટણીમાં તમે જોઈ લો, રામ ભગવાન તો હું માનું છું કે મારા હૃદયમાં છે, હું રોજ માળા કરું છું, જય શ્રી રામ. પણ એના માટે, એ રામ માટે જે ખરેખર કરવું જોઈએ એ ખોટું થયું છે. અને બીજું એક સંતે કીધું છે, મેં નહીં, આ ડિબેટમાં રેકોર્ડિંગ છે, કે જે સનાતન ધર્મથી તમે વાત કરો છો, એ પછી એ ડિબેટ પછી છે ને કોઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા સનાતન ધર્મની વાત નથી બોલ્યો, કારણ કે મહારાજે જડબાતોડ જવાબ આપ્યો છે કે જે સનાતન ધર્મની તમે વાત કરો છો ને, એ સનાતન ધર્મમાં જે રામ ભગવાનને સ્વામિનારાયણના સંતે ગાળો આપી છે. તમે સ્ટાલિને સનાતન ધર્મનો વિરોધ ના, કર્યો. સાંભળી લઈએ, લિપિબેન સાંભળી ત્યારે લઈએ. ક્યાં બેન, હતું? તમને ત્યારે ભૂલી ક્યાં ગયા હોય તો હતું? પછી બોલજો. લિપિબેન સાંભળી બેન, તમે લઈએ. please જો મને રોકવાનો નહીં. જી જી મુકેશભાઈ વાત આ મૂકો. જે સંતે એવું કહ્યું કે જે રામ ભગવાનને ગાળો આપી છે, જે રામ ભગવાનને ખરાબ ચિતર્યા છે, એવા સંતોને આમંત્રણ આપ્યું છે, એનો અમે જડબાતોડ વિરોધ કરીએ છીએ. કેમ તમે જવાબ નથી આપતા? ત્યારે સનાતન ધર્મ ક્યાં જતો રહે છે? માત્ર ડોળ કરવાનો, સનાતન ધર્મની વાત કરવાની, માત્ર રામનો ઉપયોગ કરવાનો. કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, સંસદ સભા, એક પેજ પ્રમુખ પોળમાં જાય કે ગલીઓમાં જાય કે જય શ્રી રામ, એટલે આપણે એમ બોલો ને ભાઈ કે નળ કરી, ગટર કર્યો, રસ્તો કર્યો, ખાડો ખોદ્યો, ખાડો અપમાનિત નથી થવા દેતા અમે કરોડોની. અમે વિકાસના કાર્યો પણ એવા કર્યા છે. મુકેશભાઈ, 75 વર્ષમાં નથી. ના, પણ તમે મુદ્દાની વાત કરો ને. ચલો વિકાસના કાર્યોની વાત કરવી છે તો 75 વર્ષમાં નથી થયા. મોદીજીએ કરી બતાવ્યું છે. ચલો એની વાત કરી દઈએ. પણ તમે જે એની વાત કરી જી, દઈએ. જી, કરો જી, છો સાંભળી ને, લઈએ, સાંભળી એનો મેં તમને અરીસો બતાવ્યો, તમને નહીં તમે ગમે. જે ખોટો તમે વિરોધ જે- કરો છો ને તમે- એનો તમે અરીસો તમને દરેક બતાવ્યો વખતે છે. ચૂંટણી
દરેક વસ્તુનો વિરોધ સમજી શકાય. શ્રી રામનો વિરોધ, શ્રી રામનો વિરોધ, શ્રી રામ ભગવાનનો વિરોધ એ અમારી માનસિકતામાં સમજમાં ના આવે. બેરોજગારી આ બધું ક્યાં જાય? ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી સરકાર છે કે યોજનાનો લાભ વચ્ચે ના બોલાય, લખવા જી તમે બંનેને રોકવા માંગીશ કે એ બેનને મારે સમજાવવું છે કે જી મુકેશભાઈ, લિપિબેન બંનેને રોકવા માંગીશ. મફત અનાજ આપીશું કારણ કે બેઝિક જરૂરિયાત છે. અમે તમારી જેમ ટેબ્લેટ અને ચૂંટણી મુકેશભાઈ, લિપિબેન તમને બંનેને રોકવા માંગીશ. મિલનભાઈ પાસેથી જવાબ મેળવીશ. રાજનીતિ નથી કરતા. હું એક વાત અહીંયા ચોક્કસ કહેવા માંગુ છું. તમને બંનેને તમારો સમય બોલવાનો મળશે. બંનેને રોકવા માંગીશ. મુકેશભાઈ, લિપિબેન. જનતા પાર્ટીની સરકારે યોજનાનો લાભ સીતાનું ઘર હોય કે સલમાનું ઘર હોય સરખો લાભ મળ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો છે. મુકેશભાઈ, લિપિબેન બંનેને રોકવા માંગીશ. જાતિ ઉપર રાજનીતિ બંનેને રોકવા માંગીશ. મારે ઓડિયો ડાઉન કરાવવો પડશે. હું બંનેને રોકવા માંગીશ. ના બસ લખમાં મારી વાત જ પૂરી ના કરવા દીધી એ બેને. નકરા સમય મળશે. એટલે આ રીતે મિલનભાઈ, આપ જણાવો. તમે મિલનભાઈ, આપ જણાવો. મારે ઓડિયો ડાઉન કરાવવી પડશે. બંને શાંત તમે બંને. સરકારનો વિરોધ કરો. તમે વિપક્ષ છો. તમે શ્રી રામ ભગવાનનો વિરોધ શેના માટે કરો છો? તમે શ્રી રામ ભગવાનનો વિરોધ કેમ કરો છો? તમે સરકારનો વિરોધ કરી લો દરેક પગલે. હતું રામનવમી વણ જોયું મુહૂર્ત તમે હતું. જે મંદિર મુહૂર્ત છે પૂરું તમને થવા દેવા આમંત્રણ છે, જેવું તમારે એનો હતું. વિરોધ કરવો છે. તમારે આવું નથી. લોકસભાની તમારે ચૂંટણી રાજનીતિ જીતવા કરવી માટે છે. તમારો રામ એક જે મંદિરને તમારો વોટ વહેલું બેંક છે એને મુહૂર્ત સાચવવી છે. આ તમે તમે ભગવાનનો જાતે વિરોધ બોલી કેમ ગયા કરો કે છો? રાજકીય તમે પક્ષ કેમ રૂલિંગમાં ભગવાનનો એને વિરોધ નથી કરો છો? કરવાનું. તમે આ સરકારનો રીતે વિરોધ ના કરો. હોય બેન. એ વિપક્ષે બધા આખો સરકારનો દેશ વિરોધ જાણે કરે. છે. દર્શકો વિપક્ષે જાણે છે સરકારનો કે તમે વિરોધ કરે. કઈ રીતે ભગવાનનો કરો? વિરોધ અરે એવી સરકાર- માનસિકતા એવી તમારી રાજનીતિ અમારા સરકારનો સમજમાં વિરોધ નથી કરવા આવતી. સરમુખત્યારી જી સરકારમાં વિરોધ શું કરે કોઈ? જી જેમ બંનેને રામ રોકવા ભગવાનના માંગીશ. મંદિરમાં બંનેને પણ રોકવા તમે માંગીશ. મુહૂર્ત મુકેશભાઈ, જોઈને ફરતા હોય તો વાત- મુકેશભાઈ રોકવા માંગીશ તમને પણ. મિલનભાઈ, આપ જણાવો કે પ્રાણ પ્રતિષ્ઠાનો મિલનભાઈ પાસેથી જવાબ મેળવી લઉં. મિલનભાઈ, પ્રાણ પ્રતિષ્ઠાનો જે આ સમારોહ યોજવામાં આવી રહ્યો છે તેની અંદર શક્તિસિંહે પણ એવું નિવેદન આપ્યું છે કે અધૂરું મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ના હોય, પણ આ વસ્તુ તો એનાથી પહેલા પણ બની ચૂકી છે ને જ્યારે સોમનાથ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. શું કહેશો આ મુદ્દે આપ? બેન જગતગુરુ શંકરાચાર્ય મુકેશભાઈ જવાબ મેળવી લઈએ. મુકેશભાઈ જવાબ મેળવી તમે માનો પહેલા એ માનો. બંનેનો ઓડિયો ડાઉન કરાવવું પડશે મારે પ્લીઝ. ત્યાં બાબતની હું એવી સ્પષ્ટતા કરવા માંગુ પીસીઆરને કહીને બંનેનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. બંનેનો ઓડિયો ડાઉન કરી દો ભાઈ. છું. શંકરાચાર્યો સાથે મળી અને તમને જ્યારે એવું કહેતા હોય કે આ વસ્તુ ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય નથી, તો હું એવું માનું છું કે આ જે શબ્દો જે છે ને, આ શબ્દો ભારતના બંધારણ કરતા ઉપરના શબ્દો કહેવાય. હિન્દુઓ માટેની વાત છે આ, બરાબર? એટલે જે છેલ્લે 4 શંકરાચાર્યો સાથે મળી અને નક્કી કરે તે વસ્તુ ફાઇનલ ગણવી જોઈએ તેવું મારું માનવું છે. અને હિન્દુઓની આસ્થા જે છે એના માટે સર્વોચ્ચમાં સર્વોચ્ચ સંસદ અથવા તો બંધારણ તમે કહી શકો અથવા તો શબ્દો કહી શકો તો તે માત્ર અને માત્ર શંકરાચાર્યજીઓ છે. બાકી કોઈ કરતા કોઈ નથી. ભાજપ પણ નથી, કોંગ્રેસ પણ નથી અને બીજા કોઈ નેતાઓ, રાજનેતાઓ પણ નથી એની અંદર આવતા. અને જે બેને કીધું કે અયોધ્યાની એક ટ્રસ્ટે જી મુહૂર્ત કાઢ્યું છે. લિપિબેન, સાંભળી લઈએ. એમની વાત નથી. જે શંકરાચાર્ય એ જ વસ્તુ ફાઇનલ કહેવાય. શંકરાચાર્યજી એવું ના પાડે છે કે હજી મંદિર કમ્પ્લીટ નથી થયું, એટલે આ બાબતને હું યોગ્ય નથી ગણતો અને માત્ર રાજકીય પ્રોગ્રામ જ ગણું છું. ચોક્કસથી, બિલકુલ. જી, સમયનો અભાવ છે માટે લિપિબેન, મુકેશભાઈ અને મિલનભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. જય 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 શ્રી રામ. આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ અને તેની પાછળના કારણો અને તારણો કેટલાક યોગ્ય એ તો ના કહી શકાય, પણ હવે જોવું એ રહેશે કે શું કોંગ્રેસનો આ નિર્ણય તેને આવનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ માઠા પરિણામો સર્જશે કે શું. રાહુલ ગાંધીના નિવેદન બાદ અન્ય નેતાઓની પ્રતિક્રિયા પણ જોવાશે, પણ આ બધા વચ્ચે બસ એટલું વિચારવું કે રામ પર રાજનીતિ તો ના જ થવી જોઈએ. અને આ મુદ્દો સંપૂર્ણ રાજનીતિનો મુદ્દો બની ગયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.